ગાઈસ તમને છો મારા પપ્પાની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। મારા પપ્પા મને કશું લઈ આવતા નહીં તે તમે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો એટલે મારા પપ્પા મને બધું લઈ આલે। દેખો આ મારા પપ્પા। હાય ગાઈસ, જય મેલડીમાં। તો સબસ્ક્રાઇબ કરજો મારા પપ્પાની YouTube ચેનલમાં। તમારા બધાનું સ્વાગત છે। નવા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરજો। ત્યાં લગીને બધાને જય મેલડી। તો જો અહીંયા લગાવી દીધી ગાડી, જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાશે અને અહીંયાથી ભરવાનું છે માલ, તો જોઈએ કેટલો ટાઈમ લાગશે। તો મિત્રો જુઓ, રાતનો કંઈક લુક આપણી ગાડીનો કંઈક આ રીતનો આવે છે, જોઈ શકો છો તમે। રાતનો લુક છે। તો જુઓ અહીંયા ખાલી કરવાનું તો એ પહોંચી ગયા અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધી આપણે ગાડી। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં। ખાલી કરીને ભાગ્ય પછી તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 10:15 અને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે ગાડી લઈને રનિંગ કરી દીધી છે અને આપણે ગાડી ભરવા જવાનું છે અમદાવાદ નારોલ શાહવાડી। તો આપણે જો અત્યારે ગાડી કન્ટિન્યુ કરી દીધી છે અને ગાડી ભરવા જઈએ છીએ શાહવાડી નારોલ। તો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા છીએ અસલાલી ઓવરબ્રિજ ઉપર। તો હવે અહીંયાથી સીધા ચાલે જઈએ। મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને આપણે જો ગાડી રનિંગ કરી દીધી છે, તો આપણે ગાડી ભરવા જવાનું છે અમદાવાદ શાહવાડી નારોલની બાજુમાં। તો જો અત્યારે આપણે ગાડી ભરવા માટે નીકળી ગયા છીએ અને જસ્ટ અત્યારે આપણે પહોંચ્યા છીએ અસલાલી તિરુપતિ એસ્ટેટની બાજુમાં અને આપણે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ। લાંબાથી આગળ નો એન્ટ્રી લાગે છે, તો ત્યાં તો આપણે ફોડી લઈશું ફટાફટ કરીને। તો જઈએ પહેલાં શાહવાડી અમદાવાદ અને ત્યાંથી ગાડી ભરીને નીકળીશું અને માલ ક્યાંનો છે, શું માલ છે ત્યાં જઈને બતાવું તમને કેવો માલ ભરાય છે, કઈ જગ્યાનો છે। તો જઈએ પહેલાં ભરવા માટે। તો મિત્રો જુઓ, આપણે ગાડી ભરવા પહોંચી ગયા જે જગ્યાએ આપણને કીધું હતું કે આગળ આવી ગયા ગાડી ભરવા માટે અને લોકેશન ચેક કરો। અહીંયા રાખીએ આપણી ગાડી, આ બોલેરો ભરાઈ ગયો છે, એ નીકળે પછી અહીંયા લગાવવાની છે, ત્યાંથી કંઈક બેગો ભરાશે અને ભરીને પછી નીકળીએ। તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। તો જુઓ અહીંયા લગાવી દીધી ગાડી, જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાશે અને અહીંયાથી ભરવાનું છે માલ, તો જોઈએ કેટલો ટાઈમ લાગશે। મિત્રો જુઓ, ગાડી તો આપણી પાછળ ભરાવાની ચાલુ થઈ જાય અને અહીંયા આગળ સિક્યુરિટીને વાત કરી તો અહીંયા આગળ જમવાનું મળતું હતું, તો આપણે પાર્સલ મંગાવી લીધું છે। જુઓ આપણે દાળ રોટલી મંગાવી છે, તો ગાડી તો પાછળ ભરાવાની ચાલુ છે, તો આપણે પહેલાં જમી લઈએ ત્યાં સુધી ગાડી પણ ભરાઈ જાય। તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું, તો હવે આપણે ગાડી પહેલાં પેક કરી લઈએ, પછી બિલ એડવાન્સ લઈને ભાગીશું અહીંયાથી। તો મિત્રો જુઓ, આ રીતે કંઈક પાછળથી પેક કરી દીધી ગાડી આપણી અને આપણા બિલ પણ આવી ગયા છે। જુઓ આપણા બિલ। તો હવે અહીંયાથી ભાગીએ ગાડી ખાલી કરવા જવા માટે। તો મિત્રો આપણે ગાડી ભરીને બહાર નીકળી ગયા અને અત્યારે શાહવાડીની અંદરના રસ્તામાં ચાલે જઈએ છીએ। કાલે રાતે ખાલી હારા 2 ઝાપટા આવ્યા, એમાં રસ્તાની હાલત ચેક કરો।
ઉંદર ખાતાના રસ્તા થઈ ગયા એક જ વરસાદમાં. તો ચલો મિત્રો, હવે અહીંયાથી આપણે ગાડી પહેલાં હાઈવે ઉપર લઈ લઈએ, પછી બહાર જઈને આગળનો બ્લોગ શૂટ કરીએ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે શાહવાડીથી બહાર કાઢી લીધી ગાડી અને આવી ગયા હાઈવે ઉપર. આગળ આ બ્રિજનો શેડો પૂરો થાય ત્યાંથી લઈ લઈશું હાઈવે ઉપર. એટલો બેકાર રસ્તો હતો મિત્રો, ગાડું બહાર કાઢતા કાઢતા કંટાળો આવી ગયો એમ. અને જુઓ, આપણે પહોંચી ગયા શાહવાડી હાઈવે ઉપર. અહીંયા આગળથી કાઢી લઈએ બહાર, પછી હાઈવે ઉપર જઈ અને તમને વાત કરું ત્યાંનો માલ છે શું છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ મિત્રો, આપણે ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા અને ખરેખર ગાડું ભરવામાં બહુ મોડું કરી નાખ્યું એ લોકોએ. અને આપણે આ જે માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે આણંદથી આગળ ચિખોદરા ચોકડી. 10 ટન વજન છે અને ભાડું છે આપણે 7,500 રૂપિયા. તો જુઓ, ત્યાંથી આપણે ગાડી ભરીને નીકળી ગયા અને અત્યારે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. જો હાઈવેનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો હવે કન્ટિન્યુ આપણે ચાલ્યા જઈશું, કેમ કે મોડું થઈ ગયું છે વધારે અને ગાડી આજને આજ ખાલી કરવાની છે. તો પાર્ટીનો ફોન આવ્યો, ફટાફટ આવો તો તમે જેટલા બી વાગે આવશો તમારી ગાડી ખાલી કરી આપીશું. તો હવે આપણે નીકળી ગયા હાઈવે ઉપર. તો હવે અહીંયાથી કન્ટિન્યુ સફર જારી કરી દઈશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, આપણે પાછળ ગાડી રાખી હતી ઠંડુ કરવા માટે, કેમ કે સવારના ગાડી ભરવા ગયા હતા તો ગાડી ભરવામાં બહુ ગરમી હતી આજે. તો અહીંયા ગાડી રાખી હતી પાછળ ઠંડુ કરવા અને ઠંડુ પીને નીકળી ગયા. અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ વડાલા. જો ખેડાની પહેલાં આવે વડાલા, ત્યાં પહોંચવા આવ્યા છીએ. તો હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેડા બાયપાસ આપણે પહોંચી ગયા ખેડા બાયપાસ ઉપર. અને હવે આગળ આવશે ખેડાનો ટોલ. હવે ખેડાનો ટોલ ક્રોસ કરીએ. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા ખેડા ટોલ ટેક્સ ઉપર. ખેડા ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે સાંજનો. અને ટાઈમો વાગી ગયા છે 6:10. હજી આપણે કેટલા વાગે પહોંચીશું શી ખબર. ટોલ કટાઈ ગયો આપણો. તો હવે અહીંયાથી બધે ધીમે ધીમે આગળ. તો જો મિત્રો, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ નડિયાદ શાક માર્કેટ આગળ. જો આ છે નડિયાદનું શાક માર્કેટ. અને સાંજનો કંઈક વ્યૂ આ રીતનો આવે છે. વરસાદ આજે કંઈ લાગતું નહીં પડે એવું. જોઈએ હવે વાતાવરણ કઈ રીતે ચેન્જ થાય છે. અને આપણે જઈએ ગાડી ખાલી કરવા. તો ત્યાં જઈને પણ જોઈએ કઈ રીતનું રહેશે, કેટલો ટાઈમ લગાડશે. તો મિત્રો, અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ અને આપણે ખાલી કરવા જવાનું છે. હવે 7-8 કિલોમીટર છે બાકી. તો પહોંચે પહેલાં ખાલી કરવા. તો જુઓ, અહીંયા ખાલી કરવાનું હતું, એ પહોંચી ગયા અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધી આપણે ગાડી. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. ખાલી કરીને ભાગ્ય પછી. તો જુઓ મિત્રો, આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા ત્યાંથી. અને અત્યારે ટાઈમો થઈ ગયો છે 9:30. અને આપણે બહાર નીકળીને પહોંચી ગયા ચિખોદરા ચોકડી. તો અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ અને હવે આગળ જઈને ચડાવીએ આપણો નેશનલ હાઈવે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો અહીંયા બહાર રાખી દીધી આપણે ગાડી ચા પીવા માટે.
તો ચા પીને નીકળીએ આગળ હવે. તો મિત્રો જુઓ, આપણે ચા પાણી કરીને ત્યાંથી નીકળી ગયા અને અત્યારે આપણે ગાડી કન્ટિન્યુ કરી દીધી છે. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમે બધા મારી ચેનલમાં વિડીયો જુઓ છો, વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરજો. આપણે ટૂંક સમયમાં બહાર જવાનું છે મોટી ગાડી ઉપર, તો પછી આપણે 16 ટાયરા ગાડીમાં વિડીયો આવશે આપણા. અને એ ગાડી આપણી ફરશે ઓલ ઇન્ડિયા, કર્ણાટક, બેંગ્લોર, હૈદરાબાદ બધું વધુ જશે. તો એ ગાડીમાં આપણા વ્લોગ આવશે પછી. પણ અત્યારે કહેવાય છે ને કે થોડા જિંદગીની પોઝિશન એ રીતની પરિસ્થિતિ લઈ લીધી છે કે મતલબ હું શું કરું એ મને ખુદને ખબર નથી. એ રીતના બધા પ્રોબ્લેમો ચાલે છે. એના હિસાબે અત્યારે કંઈ આપણે બહાર જઈ શકતા નથી. તો અત્યારે આપણે આ ગાડી ચલાવીએ છીએ અત્યારે. પણ ટૂંક સમયમાં આપણા 16 ટાયરા ગાડીમાં વિડીયો આવશે મોટી ગાડીમાં, અને એમાં બહુ મસ્ત મસ્ત બધું જોવાનું મળશે. બધાએ બધું જે જગ્યાએ જે છે રીતનું અલગ અલગ. પણ તમને પ્લીઝ એ તો રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, જેથી કરી મને પણ બ્લોગ બનાવવાની મજા આવે. અને આપણે અત્યારે જો રનિંગ થઈ ગયા છીએ અને નેશનલ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને બાકી ગયા છે 9:41, 9:45. તો જો કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અને હાઈવે આખો ખાલી ખાલી છે, એટલી બધી ગાડીઓ દેખાતી નથી. તો વધીએ હવે ધીમે ધીમે આગળ. તો મિત્રો જુઓ, રાતનો કંઈક લુક આપણી ગાડીનો કંઈક આ રીતનો આવે છે, જોઈ શકો છો તમે. રાતનો લુક છે. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો તમે મારો વિડીયો કયા કયા ગામથી જુઓ છો એ મને કમેન્ટ કરીને કહેજો, તો મને ખબર પડે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને તમારા ગામમાં વરસાદ કેવો છે એ પણ કહેજો, એટલે ખબર પડે કે કેવો વરસાદ થયો કાલે. તો જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અને અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ ખેડા ટોલ ઉપર. અને રાત્રે ખેડા ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો માર્કેટમાં ધંધા નથી, એના હિસાબે ગાડીઓ કંઈ એટલી બધી રોડ ઉપર દેખાતી નથી. જુઓ તમે, આખો હાઈવે ખાલી ખાલી છે. રાતનો કંઈક વ્યૂ આ રીતે આવે છે ટોલ ઉપરનો. ને પહોંચી ગયા આપણે ટોલ ઉપર. ખુલ જા ભૈયા, ખુલ જા. ખુલ જા ભૈયા. ખુલી ગયો. તો જો આપણો ટોલ કપાઈ ગયો. તો હવે અહીંયાથી નીકળીએ. મિત્રો જુઓ, અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં. અને અહીંયા આગળ રાખી દીધી આપણી ગાડી, જોઈ શકો છો તમે. અહીંયા પાર્કિંગમાં લગાવી દીધી છે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજી એક નવી ટ્રીપ સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.